મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે ડિજિટલ રેશન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું. તમે જાતે જ આ રાશન કાર્ડને ડાઉનલોડ કરી શકો છો અને એ પણ તમારા મોબાઈલ વડે. તો મિત્રો, આજે આપણે સંપૂર્ણ પ્રોસેસ એના વિશે આ વિડીયોની અંદર સમજાવવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, એપ્લિકેશન ઓપન થઈ જાય ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો કે તમારે તમારો આધાર કાર્ડ નંબર છે એ અહીંયા બેનિફિશિયરી યુઝર ઉપર ક્લિક કરી અને આધાર કાર્ડ નંબર લખવાનો છે. અહીંયા તમને જે કેપ્ચા જોવા મળે છે, કેપ્ચા તમારે આ ખાનામાં લખવાનો છે અને ત્યાર પછી ઓટીપી વડે લોગિન કરો આ ઓપ્શનને ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો, આપણે છે એ આધાર કાર્ડ નંબર અહીંયા દાખલ કરી અને લોગિન થઈ જઈએ. મિત્રો, તમે જોઈ શકો છો આપણે ઓટીપી ઉપર ક્લિક કર્યું એટલે અહીંયા છે એ તમને ઓટીપી મળી જશે. તમારે અહીંથી એલાવ કરી દેવાનું એટલે ઓટોમેટિક છે અહીંયા ફિલ થઈ જશે, અથવા તો તમે એને મેન્યુઅલી લખી પણ શકો છો. તો આ રીતે તમારે ચકાસો ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, જેવા તમે લોગિન થશો અહીં તમે જોઈ શકો છો કે તમારું જે ડિજિટલ રેશન કાર્ડ છે એ તમને જોવા મળશે. અહીં આગળ તમને તમારું નામ છે એ જોવા મળશે, એડ્રેસ, ત્યાર પછી રાશન કાર્ડનો નંબર અને સસ્તું અનાજ તમે જ્યાંથી પણ રહેતા હશો એ દુકાનદારનું નામ છે એ અહીંયા જોવા મળશે. મિત્રો, આ આગળની ડિટેલ છે. તમારે નામવાળી ડિટેલ જોવી હોય તો રાશન કાર્ડ ઉપર તમે ટચ કરશો એટલે આ પ્રકારે પાછળ છે એનો ભાગ તમને જોવા મળશે અને તમારા રાશન કાર્ડના જેટલા પણ સભ્ય છે એ તમામ તમને અહીંયા જોવા મળશે. મિત્રો, તમે આ કાર્ડને છે એ સરળતાથી ડાઉનલોડ કરી લેજો. અહીંથી તમે જોઈ શકો છો કે ડાઉનલોડ નામનો એક ઓપ્શન છે એ તમને જોવા મળે છે. તો એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે એટલે તમારું રાશન કાર્ડ છે એ તમને મળી જશે અને તમારે એની પ્રિન્ટ છે એ કઢાવી અને લેમિનેશન કરાવી તમે તમારા પોકેટમાં રાખી શકો છો. આધાર કાર્ડની જેમ જ મિત્રો તમે આ રાખવું સરળતા રહેશે. તમે ફિઝિકલ જે ઓલું રેશન કાર્ડ મોટું હોય છે એ નહીં લઈ જાઓ અને રાશનની દુકાને આ કાર્ડ લઈને જશો તો પણ તમને તમારું રાશન છે એ મળી જશે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ડિજિટલ રાશન કાર્ડ ડાઉનલોડ કરવા વિશેની તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.